તો શાળામાં મધ્યાહન ભોજન સમયે વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરાતા હોવાથી વિવાદ સર્જાયો છે। આચાર્ય પર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। ખેરોલા ગામની લાલપુરા પ્રાથમિક શાળાના આચાર્ય પર ભેદભાવનો આરોપ લાગ્યો છે। બાળકોને અપમાનિત શબ્દો બોલતા હોવાની શાળાના આચાર્ય સામે ફરિયાદ નોંધાઈ છે। શાળાના આચાર્ય સહિત 5 વિરુદ્ધ SC/ST એક્ટ મુજબનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। લાખણી તાલુકાના ખેરોલા ગામની લાલપુરા પ્રાથમિક શાળાની આ ઘટના છે કે જ્યાં શાળામાં મધ્યાહન ભોજન સમયે બાળકો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે। ખેરોલા ગામની લાલપુરા પ્રાથમિક શાળાના આચાર્ય પર ભેદભાવનો આરોપ લાગ્યો છે। બાળકોને અપમાનિત શબ્દો બોલતા હોવાની શાળાના આચાર્ય સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। જે ચોકલેટ લઈને આપવા ગયેલા અમારા જે સ્કૂલની અંદર અધિક માણસો ગમનભાઈ મસરૂભાઈ, અર્જનભાઈ ધુડાભાઈ, ચહેરાભાઈ કાળુભાઈ, ભરતસિંહ, સદાશિવ દરબાર આ લોકોએ ચોકલેટ લઈને અમારી કાકીને પાછી ફેંકી દીધી લઈને અને અમારી જાતિ વિશે અપશબ્દો બોલ્યા વાલ્મીકી સમાજ વિશે। અમારા બાળકોને મધ્યાહન ભોજનમાં શાળામાં આચાર્ય જે અલગ અલગ રીતે જે બેસાડીને જમાડે છે, અમારી જાતિ વિરોધ અપમાન કરે છે, આભેડછેડ કરે છે, જેને લઈને અમારા ગૌતમભાઈ સતરાલિયાને લઈ આખા વિવાદને લઈને ફરિયાદ આપવાની સલાહ આપેલ છે અને અમે રાત્રેના સમયે આગથળા પોલીસ સ્ટેશનમાં જઈ આ લોકોને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમારી લોકોની માંગ છે વાલ્મીકી સમાજની। તો આજ મુદ્દે સંવાદદાતા રતનસિંહ ફોન લાઈન પર છે। રતનસિંહ, શાળામાં મધ્યાહન ભોજન સમયે બાળકો સાથે ભેદભાવ કરતા હોવાનો આચાર્ય પર આરોપ લાગ્યો છે। વાલીઓનું શું કહેવું છે? વૈભવી, ચોક્કસથી વાત કરવામાં આવે તો શિક્ષક તે ગુરુ કહેવાય છે અને ગુરુ વિદ્યાર્થીઓ માટે કોઈ ગુરુ કે જાતિવાદી ના હોય। ત્યારે લાખણી તાલુકાના જે ખેરોલ ગામની જે લાલપુર પ્રાથમિક શાળાની જે ઘટનાને છે તે સામે આવી છે। ત્યારે અનુસૂચિત જાતિની જે મહિલાને જાતિ અપમાનિત શબ્દો બોલી અપમાન કરાવીને અત્યારે જે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, ત્યારે શાળાના આચાર્ય જે ફરિયાદીએ આરોપ લગાવવાનો છે, ફરિયાદીમાં અત્યારે તો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે શાળાના જે મધ્યાહન ભોજન સમયે જે અનુસૂચિત જાતિ જે બાળકો હતા તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે અને શાળાના આચાર્ય જે દક્ષેશ ભાવસાર સહિત 5 વિરુદ્ધ છે SC/ST એક્ટ મુજબ જે ગુનો નોંધાયો છે। ત્યારે આગથળા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને વાલીઓ જે SC/ST સમાજના જે વાલીઓ છે અત્યારે તો માંગ કરી રહ્યા છે કે આ આચાર્ય છે આચાર્ય ગુરુ કહેવાય ને ગુરુને તમામ જે વિદ્યાર્થીઓ એક સમાન રાખવા જોઈએ તેને લઈને અત્યારે જે આગથળા પોલીસ મથકે એમના વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને તપાસ ચાલી રહી છે। આભાર રતનસિંહ, તમામ જાણકારી માટે।